આ ભાગવતના 5મા સ્કંદમાં 26 અધ્યાય સમાયેલા છે. 669 શ્લોકો છે ને ભગવાનનો જમણો ઉરુ છે અને એને સ્થાન લીલા કહેવાય છે. પવિત્ર ગંગા કિનારે બેસી અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવતા કહે છે કે હે રાજન, ય એસ ઉત્તાન પદો માનવસ્યાનુવર્ણિત વંશ પ્રિય વ્રતસ્યાપી નિબોધ નૃપસત્તમા. સ્વયંભૂ મનુના પુત્ર ઉત્તાનપાદના વંશનો વિસ્તાર મેં તને સંભળાયો. હવે પ્રિયવ્રત રાજાના વંશનું વર્ણન કરવું છે. આ પ્રિયવ્રત રાજા છે એ સંસારથી અનાસક્ત હતા. એને લગ્ન કરવા ન હતા, ભગવાન ભજવાતા. બ્રહ્માજી કહે છે કે રાજન, તમે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો. ત્યારે પ્રિયવ્રત રાજા કહે છે કે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરું તો એમાં હું ફસાઈ જાઉં. એટલે બ્રહ્માજી કહે છે કે રાજન, સાધુ થાવ કે ગ્રહસ્થાશ્રમમાં રહ્યો, પણ બંને જગ્યાએથી મન છે એ નિર્વાસનિક કરવાનું છે. ઘરે રહ્યો તો એ ભલે અને ત્યાગાશ્રમમાં રહ્યો તો એ ભલે. બે જગ્યાએથી મન કેવું ખપશે? નિર્વાસનિક ખપશે. કારણ કે ડાયરેક્ટ અહીંયા આવીને લુગડા પહેરી લ્યો અને બધાએ ભોગની ઈચ્છા હોય તો તમે ત્યાગાશ્રમમાંથી પણ તમે ભગવાનના ધામ સુધી પહોંચી શકો નહીં. માટે મન છે એ નિર્વાસનિક જોઈએ. માટે મારી આજ્ઞા છે કે તમે ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરો. એટલે બ્રહ્માજીની આજ્ઞાથી ગ્રહસ્થાશ્રમનો પ્રિયવ્રત રાજાએ સ્વીકાર કર્યો છે. પછી વિચાર થયો કે મારા રાજ્યમાં અંધારું ન થવું જોઈએ. સતત 24 કલાક દિવસ જ હોવો જોઈએ, નહીતર 12 કલાક દિવસ ને 12 કલાક રાત્રિ. એટલે પ્રિયવ્રત રાજાએ સરસ મજાનો રથેન જ્યોતિર્મયેન રજનીમપી દિનમ કરીશ્યામી. એટલે રાજાએ વિચાર કર્યો કે હું રાતને પણ દિવસ કરું. એટલે સરસ મજાના જ્યોતિમય એવા તેજસ્વી રથ ઉપર આરૂઢ થયા અને પૃથ્વીની 7 પ્રદક્ષિણા ફરી લીધી પરીક્ષિત રાજાએ. જ્યાં સૂર્ય હાથમે ત્યાં પરીક્ષિત પ્રિયવ્રત રાજાનો રથ પહોંચી જાય. એટલે પૃથ્વી ઉપર દિવસ દિવસ ને દિવસ, અને દિવસ હોય એટલે લોકો સતત કામ કરે, આરામનો સમય મળે નહીં. એટલે બ્રહ્માજી આવ્યા ને કીધું કે રાજન, ભગવાને જે ઘટનાક્રમ કર્યો છે ને એ બરોબર છે, એમાં દખલગીરી કરાય નહીં. માટે તમે આ હઠ મૂકી દો. એટલે પ્રિયવ્રત રાજા કહે છે કે ભલે હો, પણ જે પૃથ્વીને પ્રદક્ષિણા ફરી અને એના રથના પૈણા હતા ને એ પણ એટલા વિશાળ હતા કે એટલા બધા ચીલા મોટા પડ્યા અને એ ચીલાની અંદર પાણી ભરાણું, અને પાણી ભરાણું ને પૃથ્વી 7 ભાગની અંદર બટાઈ ગઈ. અને જે ચીલા રથના પડ્યા ને એના 7 સમુદ્ર થયા. અને પૃથ્વી 7 ભાગમાં બટાણી એટલે 7 દ્વીપ થયા છે. જંબુદ્વીપ, લક્ષદ્વીપ, સાલમલી, કુશ, કૌચ, શાક અને પુષ્કર, આ 7 દ્વીપ થયા છે. પોતાને 10 પુત્રો થયા છે. એમાં 3 વિરક્ત હતા અને બીજા 7 દીકરા હતા. એ 7 દીકરાને એક એક દ્વીપના અધિપતિ બનાવી નાખ્યા. તમે કેમ તમારા બધાએ ભાગ કરી દો, 2 દીકરા કે 3 દીકરા મિલકતના, એમ રાજાએ પણ ભાગ કરી દીધા. સુખદેવજી કહે કે હે રાજન, આ પ્રિયવ્રત મહારાજા એની આયુષ્ય 11 અર્બુદ વર્ષ હતી. કેટલી? 11 અર્બુદ વર્ષ. આમાં તમારું કેલ્ક્યુલેટર કામ કરશે નહીં. એટલે કે 110 કરોડ વર્ષ જીવ્યા. કેટલું? 110 કરોડ વર્ષ જીવ્યા. ભાગવતની અંદર આ પ્રિયવ્રત રાજાની જ સૌથી મોટી આયુષ્ય બતાવેલી છે. અને 110 કરોડ વર્ષ રાજાએ રાજ્ય કર્યું. પછી પેલો જંબુદ્વીપ હતો એના અધિપતિ પોતાના દીકરા જે આજ્ઞિન્દ્ર હતા એને કર્યા છે.
એને પૂર્વચિત નામની અપ્સરાની સાથે લગ્ન કર્યા તો નાભી આદિક 9 પુત્ર થયા છે અને એને પણ જંબુ દ્વીપના 9 ખંડ કર્યા છે અને 9 ખંડો એ પોતાના દીકરાઓને વેચી આપ્યા છે. એમાં પહેલો જે ખંડ થયો એનું નામ પડ્યું અજનાભ ખંડ અને એના અધિપતિ નાભી થયા છે. અને એ નાભી રાજાએ મેરુ પુત્રી મેરુ દેવીની સાથે લગ્ન કર્યા પણ કોઈ સંતાન થયું નહીં. એટલે પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો છે. યજ્ઞ કર્યો એટલે ભગવાન યજ્ઞ નારાયણ પ્રસન્ન થયા અને કીધું કે માગો. એટલે નાભી રાજા ગદગદ થઈ ગયા એટલે કાંઈ બોલી શક્યા નહીં. એટલે યજ્ઞ કરાવનાર બ્રાહ્મણો હતા ને એને કહ્યું કે રાજાને એવો ભાવ છે અને એવી ઈચ્છા છે કે તમારા જેવા તેજસ્વી પુત્ર એને ઈચ્છા છે કે. એટલે ભગવાન કહે છે મારા જેવો તો હું એક જ છું, બીજા કોઈ છે જ નહીં. એટલે હું અવશ્ય આ નાભી રાજાને ત્યાં પુત્ર બનીને આવીશ. અને સુખદેવજી કહે કે હે રાજન, અને સ્વયં એ નાભી રાજાને ત્યાં ભગવાન પુત્ર બનીને પધાર્યા અને એ સાક્ષાત ઋષભ ભગવાનનો આ પૃથ્વી ઉપર જન્મ થયો છે. બોલો ઋષભદેવ ભગવાન કી જય. હવે આ ઋષભદેવ ભગવાન હતા હો. એટલે નાભીએ પોતાના દીકરા ઋષભ ભગવાનને રાજ્ય અર્પણ કરી દીધું કે હવે તમે રાજ્ય કરો. ભગવાન રાજ્ય સિંહાસન ઉપર આવ્યા, રાજ્યની વ્યવસ્થા બધી બરોબર થઈ ગઈ. ઇન્દ્રને ગમ્યું નહીં એટલે ઇન્દ્રએ અજનાભ ખંડની અંદર એટલે કે ઋષભદેવ રાજાના ખંડમાં વરસાદ ન કર્યો. એટલે ભગવાનને વિચાર થયો કે દેવતાઓને ગર્વ કરવો સારો કહેવાય નહીં. એટલે ભગવાને પોતાની યોગ શક્તિથી પોતાના ખંડમાં વરસાદ કર્યો છે. વરસાદ થઈ ગયો ને ચારે બાજુ આનંદ થઈ ગયો. એટલે ઇન્દ્રને વિચાર થયો કે આ તો ભૂલ થઈ ગઈ કે. એટલે ઇન્દ્ર પોતે ભગવાન પાસે આવ્યા અને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મોઢું નીચું રાખ્યું હો, મને ક્ષમા કરી દો, મેં તમારા રાજ્યમાં વરસાદ ન કર્યો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. ભગવાનને બહુ કાંઈ ઇન્દ્રને કીધું નહીં. એટલે ઇન્દ્રને વિચાર થયો કે ભગવાનને રાજી તો કરવા પડશે ને. એટલે ઇન્દ્રએ પોતાની પુત્રી જયંતી હતી એ ભગવાનને અર્પણ કરી કે આની સાથે લગ્ન કરો અને આપણા સંબંધ હલાવીએ એમ હવે. એટલે ભગવાન કે ભલે હો. એટલે પછી ભગવાને જયંતીની સાથે લગ્ન કર્યા અને ભગવાનને ત્યાં 100 પુત્રનો જન્મ થયો. કેટલા પુત્ર? 100 પુત્ર. અને એમાં મોટા પુત્રનું નામ ભરત પડ્યું છે. અને એ ભરત રાજાએ આ અજનાભ ખંડનું રાજ્ય કર્યું. એટલે અજનાભ ખંડનું નામ મટીને ભારત વર્ષ એવું નામ પડ્યું છે. 99 દીકરા હતા બીજા, એમાંથી 9 યોગેશ્વર થયા અને બીજા બધા રાજ્યની અંદર રહ્યા છે. એક દિવસ ઋષભ ભગવાને બધાએ પુત્રોને ભેગા કરી અને કીધું કે જુઓ, સાંભળો, આ મનુષ્ય શરીર છે ને એ વિષય ભોગ માટે નથી. વિષય ભોગ તો વિષ્ટા ખાનારા કૂતરાને, ગધેડાને, ભૂંડડાએ ભોગવે છે કે. માટે આ મૃત્યુલોકમાં 2 જ આનંદ છે. એક તો વિષયાનંદ ને બીજો બ્રહ્માનંદ. વિષય આનંદ તો બધી યોનિમાં મળે છે પણ બ્રહ્માનંદ છે ને એ તો આ મનુષ્ય શરીર હોય ને ત્યારે જ મળે છે. અર્થાત કે ભગવાનનો આનંદ, ભગવાનનું સુખ એ આ મનુષ્ય શરીરની અંદર મળી શકે છે. બાકી ભોગ તો બધા શરીરની અંદર મળે જ છે. માટે હે દીકરાઓ, આ મનુષ્ય શરીર છે ને એ મુક્તિનું સાધન છે. અને આ મનુષ્ય શરીરથી મહાપુરુષોની સેવા કરો એટલે તમારી મુક્તિ છે અવશ્ય થઈ જાય છે. અને સ્ત્રી લંપટ એવા જે પુરુષ એનો સંગ કરો તો તમારું નરકનું દ્વાર પણ નક્કી છે. માટે સાધુ પુરુષનો સંગ કરી અને ભગવાનની અંદર આપણે પ્રેમ કરવાનો. કારણ કે જ્યાં સુધી ભગવાનમાં પ્રેમ નથી થતો ત્યાં સુધી મુક્તિ પણ થતી નથી. માટે હે દીકરાઓ, ભગવાનની અંદર પ્રેમ કરવામાં સહાય રૂપ ન થાય ને
તો એને તમને તમારા સંબંધી પણ ન માનવાના હો. એ પછી ગમે તે હોય ને, જો ભગવાનની અંદર પ્રીતિ અને પ્રેમ કરાવે એ જ તમારા સંબંધી. બાકી ભગવાનની અંદર પ્રેમ કરાવવામાં આડા ઉતરે તો એનો આપણે ત્યાગ કરી દેવાનો. એ પછી ભલે માં હોય, પિતા હોય, ગુરુ હોય કે ભાઈ હોય, તો શત્રુ જાણીને એનો ત્યાગ કરી દેવાનો. ગુરુર ન સસ્યાત સ્વજનો ન સસ્યાત પિતા ન સસ્યાત જનની ન સાસ્યાત. જે સંબંધીઓ, જે માતા, જે પિતા, જે ગુરુ એ આપણે ભગવાનની અંદર પ્રેમ નથી કરાવતા, તો એ ગમે તેવા સંબંધી હોય ને તો એનો ત્યાગ કરવામાં કોઈ દોષ નથી. કોઈએ ત્યાગ કર્યો છે તો કહે છે કે હા, આગળની અંદર પ્રહલાદજીએ પોતાના પિતાનો ત્યાગ કર્યો હતો, વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કર્યો હતો, અરે બલિ મહારાજાએ પોતાના ગુરુનો ત્યાગ કર્યો હતો, અને બ્રજ બનિતાએ પોતાના પતિનો ત્યાગ કરેલો હતો. માટે જે ભગવાનની અંદર પ્રેમ કરાવે એ જ આપણા સાચા સંબંધીઓ. બાકી બધેનો ત્યાગ કરી દેવાનો. આવો ઉપદેશ આપી અને પછી ભગવાન કહે છે કે જો તમારી અનુમતિ હોય તો તમારા મોટા ભાઈ ભરતને હું ગાદી ઉપર બેસાડું. એટલે 99 દીકરાની સંમતિ લઈ અને ઋષભ ભગવાને ભરતજીને ગાદી ઉપર બેસાડ્યા છે, અને પોતે પરમાંશુ વૃત્તિ ધારણ કરી અને જગતની અંદર વિચરવા લાગ્યા છે. કેવી રીતે વિચરતા હતા? તો ગાંડાની જેમ વિચરણ કર્યું. પરમહંસોના ધર્મ શીખવાડવા માટે વસ્ત્રનો ત્યાગ કરી દીધો. વાળ વિખાઈ રહેલા, ક્યારેક નગરમાં, બગીચામાં, ગૌશાળામાં, ભરવાડોના નેસડામાં, ખેતરની અંદર જ્યાં જગ્યા મળે ને ત્યાં પડી રહો. ભગવાન છે પણ હે રાજા અજગર વૃત્તિ ધારણ કરી હો. ખાવાનું મળે તો ખાઈ લેવાનું, નહીતર ખાવા માટે મહેનત કરવાની નહીં. અને જ્યાં ખાય ને ત્યાં જ મળમૂત્ર કરી લેવો. હા, છેટે જઈને કરવું કે હું કાંઈ નહીં, મળમૂત્રની વચ્ચે જ ભગવાન પડ્યા હોય, આવી વૃત્તિ ધારણ કરી. હે પરીક્ષિત, ઋષભ ભગવાનના શરીરમાંથી દુર્ગંધ નહીં પણ સુગંધ આવવા લાગી હો. હા, અને એ સુગંધ પણ 10 યોજન સુધી થતી હો. હા, મળમૂત્ર કરેલા હોય ને તો એની તો દુર્ગંધ આવે ને, ભગવાનના મળમૂત્રમાંથી શું આવતી? સુગંધ આવતી, ને 10 યોજનના વિસ્તાર સુધી એ સુગંધ પસરાતી હતી. અને આવી ભગવાને વૃત્તિ ધારણ કરી એટલે અષ્ટ સિદ્ધિઓ ભગવાનના ચરણમાં આવી કે અમારો સ્વીકાર કરો કે તમે ભગવાન છો, કે અમે તમારી સેવા કરીએ. ત્યારે ઋષભ ભગવાન કહે છે કે જે સાધુ પુરુષ હોય, સાધનાના માર્ગે હાલ્યો હોય ને, એને ક્યારેય પોતાના મનનો વિશ્વાસ કરાય નહીં. એટલે હું સાધુના રૂપે અત્યારે પરમહંસ વૃત્તિ ધારણ કરી છે. જો હું સિદ્ધિને સ્વીકારું તો આગળની અંદર પણ સાધુ પુરુષો બધીએ સિદ્ધિ સ્વીકારતા થઈ જાય. એટલા માટે મહાપુરુષો હોય એને પણ ક્યારેય મનનો વિશ્વાસ કરવાનો નહીં. કારણ કે જેને જેને મનનો વિશ્વાસ કર્યો એ બધાએ પડી ગયા છે. એ ગમે તેવા મોટા હતા તો પણ જો મનનો વિશ્વાસ કરે ને તો એનું પતન જ થાય છે. જો એક મહાત્મા હતા હો, ગામની બારે આમ ઝૂંપડી બાંધીને રહેતા હતા, અને શરીરમાં એક કોપીન ધારણ કરતા હોય, બીજું કાંઈ નહીં, એક જ વસ્ત્ર, એમાં 2 કોપીન હતી, બીજું કાંઈ નહીં. એટલે એક સુકાવેલી ને એક પહેરેલી હોય. હવે એવામાં એ મહાત્માની ઝૂંપડીમાં એક ઉંદરડી ગરી આવી હો. ઉંદરડી ગરી આવી, એ કોપીન કાપી જાય, પહેરવાની લંગોટી હોય ને એ કાપી જાય. ગામના લોકો બધા આમ મહાત્માના દર્શન કરવા આવે અને આગળ બધા ભોગ અર્પણ કરે. એટલે મહાત્મા ના કહી દો કે નહીં નહીં, મને કાંઈ જરૂર નથી. એટલે ગામના લોકોને બહુ ભાવ થયો. એટલે પછી કીધું કંઈક જરૂર હોય તો કહેજો એમ. એટલે મહાત્માજી કહે છે કે આમ તો બધુંય બરોબર છે, જંગલના ફળ ફ્રૂટ મળી રહે, બાજુમાં નદી છે તો પાણી મળી રહે છે, પણ એક ઉંદરડી હેરી ગઈ. કે શું કરે છે કે મારી કોપીન તોડી જાય, કે હા એને કાતરી જાય છે. એટલે ગામના લોકો કે ઉંદરડી કાઢવી હોય તો શું જોઈએ? બિલ્લી જોઈએ ને, બિલ્લી. હા, તો એક બિલ્લી અમે તમને પાડી આપીએ. કે મહાત્માજી કે ભલે. કે હા,
એટલે પછી એક બિલ્લી પાડી દીધી હો. એટલે બિલ્લી પાડી દીધી, ઉંદરનો ત્રાસ મટી ગયો, પણ બિલ્લી ધીરે ધીરે દુબળી થવા લાગી હો. એને જોઈએ દૂધ. એટલે ગામના લોકો આવ્યા ને કીધું કે હવે મહાત્માજી બરોબર છે કે આમ બધું બરોબર, પણ આ બિલ્લી બચાડી દુર્બળ થતી જાય કે એને કાંઈ બહુ મળતું નથી કે હવે બિલ્લીને આમ તો નિયમ પ્રમાણે કે દૂધ જોઈએ કે મહાત્માજી કે જોઈએ દૂધ કે, પણ હવે ગામથી આશ્રમ દૂર છે, દરરોજ કોણ દૂધ લઈ આવે? મહાત્માજી જો તમે કહેતા ને ગાય રાખી દઈએ કે જો સીધી આવે હો. હવે હા, પોતાના ધર્મમાંથી ફગાવશે મહાત્માજીને કે ભલે કે, એટલે ગાય રાખી દીધી હો. હવે ગાય રાખી દીધી, હવે ગાયને હવે નિરણ આપવું પડે, રંજકો ખાણ દોવી પડે. એટલે મહાત્માજીએ કીધું કે ભાઈ આ તો મારું ભજન ભક્તિ નથી થતું, આ ગાયને ખવડાવું પીવડાવું દોવી આ બધી માથાકૂટ થાય છે કે, તો કોઈક જો કામવાળી બાઈ મળી જાય ને તો સારું થાય કે હો. એટલે તપાસ કરી તો એક વિધવા બહેન મળ્યા અને એને વાત કરી કે જો આ મહાત્માજી છે અને બહુ હારા અને એની સેવા કરો તો કામ થઈ જાય એવું છે કે. એટલે વિધવા બહેનની વિચાર થયો કે કાંઈ વાંધો નહીં કે એવું હોય તો આપણે ગાયની સેવા કરશું ને સાધુ પુરુષની સેવા કરશું કે. એટલે પછી બેને ત્યાં રોકાણા હો. હા, પછી તો દરરોજ ગાય માટે એને આમ ચરોબરો ને વાઢી આવે બધું, ખાણ ખવડાવે અને પછી દૂધ દોવે અને એ દૂધ ગરમ કરે ને મહાત્માજીને પીવડાવે હો. આમ કરતા કરતા પછી મહાત્માજીએ પૂછ્યું કે તમારા આમ લગન બગન થઈ ગયા કે કેમ છે કે ના રે ના કે મારા થયા હતા પણ હવે પૂરું થઈ ગયું કે કોઈ નથી મારું કે. મહાત્માજી કે તુમ ભી અકેલી ઓર હમ ભી અકેલા કે, તો હવે કરો કુમકુમ ના કે. હા, અને પછી મહાત્માજી એ બાઈની સાથે પેણી ગયા હો. આનો તાત્પર્ય એ છે કે કેવળ ને કેવળ એક ઉંદેડી આવીને એમાંથી મહાત્માજીના લગ્ન થઈ ગયા. એમ સાધુ પુરુષ જો જરાક સિદ્ધિનો સ્વીકાર કરે તો પોતાના માર્ગમાંથી એનું પતન થઈ જાય છે. એટલે ઋષભ ભગવાન કહે છે કે સાધુ પુરુષોને ક્યારેય પણ સિદ્ધિનો વિશ્વાસ કરાય નહીં. જો મનનો વિશ્વાસ કરે તો એનું પતન નિશ્ચિત છે. એટલે સિદ્ધિઓને ઠુકરાવી દીધી છે. સુખદેવજી કહે છે કે હે રાજન, પછી તો એ ભગવાને દાવા નળની અંદર પોતાનો દેહ છે એ બાળી નાખ્યો છે અને આ કળિયુગની અંદર એ ઋષભ ભગવાનની ક્રિયાનું અરહંત નામના રાજાએ આચરણ કર્યું અને ત્યારથી જૈન મતની શરૂઆત થઈ છે. અને આપણે બધાએ વૈષ્ણવો એ ઋષભ ભગવાનને ભગવાનના 8મા અવતાર તરીકે માનીએ છીએ અને જૈનો એને તીર્થંકર માને છે.